નમસ્કાર રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચારની વાત સિટી 16 માં હું જનક શરૂઆત કરીએ વરસાદી માહોલથી ગુજરાતના 123 તાલુકામાં વરસાદ છે ગીર સોમનાથના સૂત્રાપાડા અને જૂનાગઢના માંગરોળમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે 17 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ સુરતના કીમ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા આકાશમાં વીજળીનો જબરજસ્ત ચમકારો જોવા મળ્યો વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ વીજળી જાણે કે જમીનને અડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો રેસકોર્સ રિંગ રોડ જામનગર રોડમાં વરસાદ થયો રૈયા રોડ કાલાવાડ રોડ ત્રિકોણબાગમાં પણ વરસાદ લાંબા વિરામ બાદ રાજકોટમાં ધોધમાર વરસાદ રાજકોટના વીરપુરમાં ધોધમાર વરસાદ હતો વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન કચ્છના નખત્રાણામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો સમગ્ર તાલુકામાં વરસાદ હજુ પણ સારો વરસાદ પડવાની શક્યતા કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા પાણી ભરાતા લોકોને હાલાકી બોટાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયો હતો સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો પાળિયાદ રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશી સાબરકાંઠા અને હિંમતનગર વરસાદ વરસ્યો હતો ભારે ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી હતી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો વિસાવદર રસ્તા પર પાણી ભરાયા વાહન ચાલકોને હાલાકી થઈ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો વાપી ધરમપુર કપરાડા ઉમરગામ વરસાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જૂનાગઢના કેશોદમાં વરસાદનું આગમન થયું કેશોદના ગ્રામ વિસ્તારોમાં વરસાદ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ અમરેલીના બગસરા પંથકમાં વરસાદ પડ્યો હતો મિંજિયાસર હડાળા હામાપુર રફાળામાં વરસાદી માહોલ વરસાદથી ધરતીપુત્રમાં ખુશીનો માહોલ રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે વાતાવરણ પલટો આવ્યો જેતપુર અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો વરસાદથી વાતાવરણમાં ઠંડક ગીર સોમનાથના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ થયો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક થઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ પંચમહાલના મોરવાડપમાં વરસાદ થયો હતો વરસાદ વરસતા ઉકળાટથી રાહત થઈ છે ખેડૂતોમાં ખુશી છે ખેડૂતોમાં રાહતનો શ્વાસ વડોદરાના ડભોઈમાં પણ ગાજવીજ સાથે વરસાદ આ વર્ષે ડભોઈ તાલુકામાં ડાંગરનું વાવેતર વધ્યું ગીર સોમનાથના સૂત્રાપાડામાં વરસાદ પડતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ સુરત જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવ્યો છે ગ્રામીણ વિસ્તારમાં વરસાદ છે ઓલપાડના કીમ સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદ વલસાડના વાપી સંઘ પ્રદેશ દમણમાં વરસાદી માહોલ ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડક ખેડૂતોમાં ખુશીનો માહોલ વડોદરાના પાદરામાં વરસાદ થયો વાતાવરણ ઠંડક છે વરસાદથી ખેડૂતોને પાકને જીવતદાન મળશે વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત હતા અમરેલીના ધારીમાં વરસાદ વરસ્યો હતો સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ પોરબંદરના બંદર પર જીએમબીએ 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે હવામાન વિભાગની આગાહીને પગલે લગાવાયું સિગ્નલ અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું વરસાદની આગાહીના કારણે લગાવાયું સિગ્નલ દરિયામાં કરંટ અને પવનની વધી છે સ્પીડ પોરબંદર વેરાવળ જાફરાબાદ બંદરે લગાવાઈ 3 નંબરનું સિગ્નલ હવામાન વિભાગની આગાહીને પગલે આ સિગ્નલ લગાવાયું રાજકોટના ભોખી પાસે ભાદર નદીમાં નવા નીર આવ્યા છે નવા નીર આવતા જ લોકો ઉમટી પડ્યા હતા નદીના પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની ભીડ જામી ગીર નજીક ગણેશ્વરનો મચ્છુંદરી ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા ઝરણું વહેતું હોય તેવા પાણી વહી રહ્યા છે સારો વરસાદ વરસતા ડેમ ઓવરફ્લો થયો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા સંપન્ન થઈ કોવિડ ગાઈડલાઈન પ્રમાણે તમામ ભક્તોએ ઘરે બેઠીને ટીવી પર રથયાત્રા નિહાળી હતી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાની 144મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે રથયાત્રા રૂટ પરથી હટાવી લેવાયો કર્ફ્યુ જગન્નાથજી રથયાત્રા પ્રારંભ સમયે સીએમ વિજય રૂપાણીએ પહલવિધિ કરી હતી સીએમ સાથે ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા સીએમએ સોનાની સાવરણીથી કચરોવાળી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો ભગવાન જગન્નાથજીના રથને ખલાસીઓએ ખેંચ્યો હતો 120 ખલાસીઓ રથયાત્રામાં જોડાયા કોરોનાના કારણે ઓછા ખલાસીઓને આ લાભો મળ્યો ભગવાન જગન્નાથજી ભાઈ
બલભદ્રજી બહેન સુભદ્રાજીનું રથ ખાડિયાથી પસાર થતા સ્વાગત કરાયું હતું. ભક્તોએ રથ પર પુષ્પવર્ષા કરી ભક્તોએ ભગવાનજીના દર્શન કર્યા હતા. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી, બહેન સુભદ્રાજીના મોસાળમાં હર્ષોલ્લાસ સાથે સ્વાગત થયું હતું. ભગવાનના સ્વાગતમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોસાળમાં સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું અનેરું મામેરું કરાયું. મામેરામાં વિશેષ આભૂષણો પણ અપાયા. હીરા મોતીથી જડેલા આભૂષણો મામેરામાં અપાયા હતા. મોસાળમાં ભગવાનના આગમનથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલાઓ ભગવાનના આગમન થતા ગરબે ઘૂમ્યા હતા. સરસપુરમાં મહિલાઓમાં જોવા મળ્યો આનંદ. અરવલ્લીના શામળાજી મંદિરમાં રથયાત્રાનું આયોજન કરાયું. મંદિર પરિસરમાં રથને ફેરવવામાં આવ્યા હતા. ભક્તોની પાખી હાજરી વચ્ચે કાળિયા ઠાકોરની રથયાત્રા. ભાવનગરમાં પ્રભુની રથયાત્રા નીકળી હતી. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રાનું આયોજન થયું. 17 કિલોમીટર નગરચર્યા કર્યા બાદ રથ નિજ મંદિર પરત ફર્યા હતા. જામનગરના ઇસ્કોન મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. કોરોના મહામારીમાં સાદગીપૂર્વક રથયાત્રાનું આયોજન કરાયું હતું. મોરબીના કલાકારે ચોક પર બનાવી અદ્ભુત કૃતિ. માત્ર 2 સેન્ટીમીટરના ચોક પર કોતરણી કરી બનાવી કૃતિ. ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની બનાવી કૃતિ. મોરબીના વાંકાનેરમાં મચ્છુ માતાજીની રથયાત્રા નીકળી. 35 લોકોની હાજરીમાં આ રથયાત્રા સંપન્ન થઈ. ભરૂચમાં મંદિર પરિસરમાં જ રથયાત્રા નીકળી હતી. કોરોના મહામારી વચ્ચે રથયાત્રા કેન્સલ રહી. દર વર્ષે સમસ્ત ભોઈ સમાજ કરે છે રથયાત્રાનું આયોજન. પાટણમાં પણ પ્રભુની 139મી રથયાત્રા નીકળી હતી. કોરોના મહામારીમાં સાદગીથી આ રથયાત્રા યોજાઈ હતી. સાબરકાંઠાના ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા રથયાત્રામાં જોડાયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં હિતુ કનોડિયા નાચ્યા હતા. શેરીમાં નીકળેલી રથયાત્રામાં હિતુ કનોડિયા પણ ફર્યા હતા. પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં રથયાત્રા નિમિત્તે રમકડાના નાના રથ બનાવતા વેપારીઓની હાલત કફોડી થઈ હતી. વેપારીઓ જણાવ્યું કે કોરોનાના કારણે કેટલાક વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં છે, જેને કારણે વેપાર પર ભારે અસર પહોંચી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BA, BCom, BEd, LLBની તારીખો જાહેર કરી છે. આગામી 22 થી 29 જુલાઈ સુધી પરીક્ષા લેવાશે. ગાંધીનગરના કલોલમાં 25 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ અપાઈ. 500 લીટર ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ભવનનું લોકાર્પણ કરાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત બીજા દિવસે પણ પોતાના મતવિસ્તારની મુલાકાતે. ગાંધીનગરના નારદીપુરમાં તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યા બાદ શાહે પૂછ્યા ગામ લોકોના ખબર અંતર. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. મહિલા શિક્ષક અને કિરીટ પટેલનું ઓડિયો ક્લિપ વાયરલ થતા મામલો ગાંધીનગર પહોંચ્યો. દેશભરમાં 12 સપ્ટેમ્બરે નીટની પરીક્ષા યોજાશે. આવતીકાલે 5 કલાકે એપ્લિકેશન પ્રોસેસ શરૂ થશે. 198 શહેરોમાં લેવાશે નીટની પરીક્ષા. ગુજરાત કોંગ્રેસના નેતા આવતીકાલે દિલ્હી. તુષાર ચૌધરી સહિત અનેક નેતાઓનું દિલ્હીનું તેડું છે. સંગઠન લઈને હાઈકમાન્ડ સાથે ચર્ચા. પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારની શક્યતાઓ. નરેશ રાવલના નિવાસસ્થાને હાજર રહેલા નેતાઓને બોલાવાશે. રાજકોટના વિંછિયાના સતરંગ ધામમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિત કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોરોના વિસ્ફોટ થવાની શક્યતા. મહીસાગરના લુણાવાડાની આદર્શ સ્કૂલે નિયમો ઉડાવ્યા. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળાએ બોલાવ્યા. શિક્ષણ અધિકારીએ સ્કૂલમાં તપાસ કરતા ઘટના સામે આવી. રાજ્યમાં કોરોના કેસ સામે નથી. કોરોના વધતા કેસમાં સૌથી મહત્વનો આર ફેક્ટર, જે દેશમાં અલગ અલગ ભાગમાં વાયરસ ફેલાવાની ઝડપથી માહિતી આપે છે. કેરળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં એક્ટિવ કેસ વધ્યા છે. જૂનના અંતમાં આર ફેક્ટર 0.88ની ઝડપથી વધી રહ્યો હતો. કોરોના કેસમાં ઘટાડો થતા ઉત્તરાખંડ નૈનીતાલમાં પર્યટકોની ભારે ભીડ આવી રહી છે. અહીં મોટાભાગે લોકો જાણે કે કોરોના હોય જ નહીં તેમ ફરતા જ દેખાઈ રહ્યા છે. દિલ્હીમાં કોરોના નિયમોનું પાલન ન થતા જનપથ માર્કેટ બંધ રહેશે. અગાઉ આદેશ ન મળે ત્યાં સુધી માર્કેટ બંધ રહેશે. સાથે જ NDMC અને કરોડ પ્લેસને પણ નિયમોનું પાલન કરવાનો આદેશ અપાયો છે. ગુજરાતમાં 32 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ. અમદાવાદમાં 9, સુરતમાં 4, વડોદરામાં 3, રાજકોટમાં 2 નવા કેસ નોંધાયા. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સથી પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. રાજ્યમાં કોરોના સ્થિતિ પર ચર્ચાઓ થશે. બેઠકમાં અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય અને મિઝોરમના મુખ્યમંત્રી હાજર રહેશે. જનસંખ્યા નિયંત્રણ કાયદાને લાગુ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
6 ઓગસ્ટે ભાજપના સાંસદ રાકેશ સિંહના ખાનગી સભ્ય બિલ પર ચર્ચાઓ કરાશે. આગામી 18 જુલાઈ ગૃહના ફ્લોર લીડરની બેઠકમાં આ બેઠક મળશે. यूपीમાં જનસંખ્યા નિયંત્રણ બિલને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિશ્વ હિન્દુ પરિષદે ઉત્તર પ્રદેશ સરકારની ડ્રાફ્ટમાંથી એક બાળકના નિયમને હટાવવાની પણ માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે આ નિયમથી સમાજમાં અસંતુલન વધી જશે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા તો ગાડી અને બાઇકો પાણીમાં ડૂબી ગયા. ઉત્તર પ્રદેશના લખનૌમાં યુપી એટીએસે 2 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. સાથે જ એક મોટા કાવતરાનો ખુલાસો કર્યો છે. મળતી માહિતી મુજબ અલ-કાયદાના બંને આતંકીઓની પૂછપરછ જાણવા મળ્યું છે કે તેઓ 3000 રૂપિયાના પ્રેશર કુકર બોમ્બ તૈયાર કરતા હતા. રાજસ્થાનના બહુચર્ચિત કમલેશ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈ શરૂ કરી છે. સીબીઆઈની 4 સભ્યોની ટીમ બાડમેર પહોંચીને એન્કાઉન્ટર સમયે ઉપયોગમાં લેવાયેલી તસ્કરી કાર તપાસી છે. કોરોના સંકટમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી સામાન્ય પ્રજા પરેશાન છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે થોડા સમયમાં સરકાર પેટ્રોલ પંપ અને ઇથેનોલની સુવિધા આપશે. ગ્રાહકોને 60-65 રૂપિયા પ્રતિ લીટરે મળશે. ગ્રીન ફ્યુઅલથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ત્રિપુરાના સીએમ બિપ્લવ કુમાર દેબે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાને રાજ્યના પ્રખ્યાત અનાનસ મોકલ્યા છે. ત્રિપુરા સરકારના અધિકારીઓએ અખોરા ચેકપોસ્ટ પરથી અનાનસના 100 બોક્સ મોકલ્યા છે. શેર બહાદુર દેવબા નેપાળના નવા પ્રધાનમંત્રી બનશે. શેર બહાદુર દેવબા આવતીકાલે શપથ લેશે. નેપાળના કોર્ટની 5 સભ્યોની કમિટીએ 2 દિવસમાં નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો. દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને જેલ મોકલવાના વિરોધમાં 2 પ્રાંતોમાં હિંસા ભડકી છે. રાષ્ટ્રપતિ ઝુમાના સમર્થકો કેટલાક રોડ રસ્તા પર દુકાનોમાં લૂંટી લીધી છે. દક્ષિણ આફ્રિકા પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 62 લોકોની ધરપકડ થઈ છે. તુર્કીમાં પ્રવાસન લઈ જતી બસનો અકસ્માત થયો. 12 લોકોના મૃત્યુ થયા છે. 20 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા છે. બસ દક્ષિણ ઈરાનની સીમા પાસેના વાન પ્રાંત પાસે રાત્રિના સમયે જઈ રહી ત્યારે અકસ્માત સર્જાયો હતો. અમરેલીમાં ગરમી અને લૂને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. કેલિફોર્નિયાના પશ્ચિમ ભાગમાં ગરમી અને લૂનો પ્રકોપ વધ્યો છે. 54 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે. આ પહેલા પૃથ્વી પર અધિકતમ તાપમાન 56.7 ડિગ્રી ડેથ વેલી પાસે નોંધાયું હતું. પાકિસ્તાને તાલિબાન તરફથી એક મોટી ચેતવણી મળી છે. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીનના જણાવ્યા અનુસાર તાલિબાનની અફઘાનિસ્તાનમાં વાતચીતથી સમજૂતી કરવા મદદમાં પાકિસ્તાન સ્વાગત કરવામાં આવશે. પરંતુ ઇસ્લામાબાદ અમારી પર નિર્દેશ કે પછી પોતાના વિચાર થોપી ન શકે. કોરોના ડેલ્ટા સ્ટ્રેન અને સ્પુતનિક વી વેક્સિન અંગે સારા સમાચાર છે. નોવોસિબિર્સ્ક યુનિવર્સિટી લેબોરેટરીના પ્રમુખે કહ્યું છે કે સ્પુતનિક વી વેક્સિન ડેલ્ટા વેરિયન્ટથી બચવા માટે 90% કારગર છે. બ્રિટનમાં 19 જુલાઈથી સરકાર તમામ પ્રતિબંધ હટાવશે. તેમ છતાં સરકાર લોકોને માસ્ક પહેરવાની અપીલ ચોક્કસ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને દક્ષિણ ચીન સાગર પર ચીનના દાવાને નકારી દીધું છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ દાવાને નકારી કાઢ્યો છે. અમેરિકી પ્રશાસને ચીનને ચેતવણી આપી છે કે આ વિવાદિત વિસ્તારમાં ફિલિપીન પર કોઈપણ પ્રકારનો હુમલો કરે તો બીજિંગને રક્ષા સંધિ અંતર્ગત કાર્યવાહીનો સામનો કરવો પડશે. બ્રિટિશ અરબપતિ રિચાર્ડ બ્રાન્સને રવિવારે ઇતિહાસ રચ્યો છે. રિચાર્ડ બ્રાન્સને અન્ય અંતરિક્ષ યાત્રિકો સાથે અવકાશ યાત્રા કરીને પૃથ્વી પર પરત ફર્યા છે. આ યાત્રામાં તેમની સાથે ભારતીય મૂળની શિરીષા બાંદલા પણ હતી. દાહોદ શહેરના ઝાયડસ હોસ્પિટલમાં થેલેસીમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટરની શરૂઆત સાંસદ જસવંત બાબુના હસ્તે લોકાર્પણ. વલસાડના કુંડી ફાટક પર મોકડ્રીલ યોજાતી ટ્રેન કાર વચ્ચે અકસ્માત થયો. કર્મચારીઓને સતર્કતા સત્તા મોકડ્રીલનું આયોજન કરાયું. રજનીકાંતે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. રજનીકાંતે બનાવેલા સંગઠન રજની મક્કલ મદ્રમનો ભંગ કરાયો છે. રજનીકાંતે જણાવ્યું કે ભવિષ્યમાં ફરીવાર રાજકારણમાં જવાનો કોઈ વિચાર નથી.